મુનિવર વસુદેવ. પિતા વસુસાળના 2 પુત્ર, એકનું નામ વસુસાળ અને બીજાનું નામ વસુદેવ. તમે બંને ભાઈઓ એક દિવસ ક્રીડા કરવા જંગલમાં ગયો છો અને ત્યાં તમને એક મુનિ ભગવાનની દેશના સાંભળવાનું સદભાગ્ય સાંપડી ગયું છે. દેશના સાંભળીને તમે બંને વૈરાગ્યવાસિત બની ગયા છો. ઘરે આવીને માતા પિતા સમક્ષ તમે તમારા મનના ભાવો રજૂ કર્યા છે અને માતા પિતાની સંમતિ મળતા તમે બંને ભાઈઓ સંયમ જીવન અંગીકાર કરવાના માર્ગે નીકળી પડ્યા છો. બન્યું છે એવું કે કોઈ પણ કારણસર તમારા વડીલ બંધુ મુનિ વસુસાળ સ્વાધ્યાયના ક્ષેત્રે સાવ સુસ્ત જ રહ્યા છે, જ્યારે તમે સ્વાધ્યાયના ક્ષેત્રે ભારે ઉત્સાહી રહ્યા છો. પરિણામ એ આવ્યું છે કે મુનિ વસુસાળ કશું જ ભણી શક્યા નથી અને તમે ભારે વિદ્વતા હાંસલ કરી લીધી છે. સિદ્ધાંતરૂપી સમુદ્રના તમે પારગામી બની ગયા છો. તમારી આ યોગ્યતાને જોઈને જાણીને ગુરુદેવે તમને આચાર્ય પદે બિરાજમાન તો કર્યા જ છે, પણ એ પદે બિરાજમાન થયા પછી તમે સ્વાધ્યાય યોગમાં સદાય ઉત્સાહી જ બન્યા રહ્યા છો. રોજ 500 મુનિઓને તમે વાસના આપી રહ્યા છો. એક દિવસ તમે સંધારામાં સૂતા છો અને એ જ વખતે એક મુનિ ભગવાન તમારી પાસે આવી ચડ્યા છે. ગુરુદેવ, આગમની આ પંક્તિનો અર્થ નથી સમજાતો. તમારી આંખ મીંચાવાની તૈયારી હતી, છતાં એ મુનિ ભગવાનના મનની જિજ્ઞાસા શાંત કરવા તમે સંધારમાં બેઠા થઈ ગયા છો અને એ મુનિ ભગવંતે રજૂ કરેલ આગમની પંક્તિનો અર્થ તમે એને પ્રસન્ન ચિત્તે સમજાવ્યો છે. ખૂબ પ્રસન્ન થઈને મુનિ ભગવંત આપની પાસેથી ગયા છે અને તમે સૂઈ જવા પુનઃ સંધારામાં લંબાવ્યું છે. પણ તમારી આંખ મીચાય એ પહેલાં અન્ય એક મુનિ ભગવાન તમારી સમક્ષ આવીને ઊભા રહી ગયા છે. ગુરુદેવ, આગમની આ પંક્તિની આગળનું પદ અને વાક્ય આપ મને કહો અને એનો અર્થ પણ સમજાવો. હાથ જોડીને મુનિ ભગવંતને આપને વિનંતી કરી છે અને સંસારમાં પુનઃ બેઠા થઈ જઈને આપે એમની જિજ્ઞાસા શાંત કરી છે. એ મુનિવર પોતાના સ્થાને પહોંચે એ પહેલાં એક ત્રીજા મુનિવર પોતાના મનની શંકાનું સમાધાન કરવા તમારી પાસે આવી પહોંચ્યા છે. તમે એમની શંકાનું સમાધાન પણ કરી આપ્યું છે, પણ એ મુનિવર જતાની સાથે જ એક ચોથા મુનિવર તમારી પાસે એવી જ કોક શંકા લઈને ઉપસ્થિત થઈ ગયા છે. શરીર તમારું શ્રમિત છે, આંખો તમારી નિંદ્રાથી ઘેરાયેલી છે, સંસાર વ્યવસ્થિત પથરાઈ ચૂક્યો છે, પણ આગમ પંક્તિઓમાં સમાધાનો મેળવવા આવી રહેલ મુનિઓના કારણે તમે સૂઈ શક્યા નથી અને તમે વિચારમાં ચડી ગયા છો. મારા વડીલ બંધુ મુનિવર કશું જ ભણ્યા નથી તો કેટલા બધા મજામાં છે. શાંતિથી એ સૂઈ જાય છે, સ્વેચ્છાએ એ ભોજન કરે છે અને સ્વેચ્છાએ બોલે છે. આ હું ઘણો ભણ્યું છું એની જ તકલીફ છે ને. નથી મને આરામ કરવા મળતો કે નથી મને સૂવા મળતું. વડીલ બંધુ મુનિવર જેવું સુખ મારે ભોગવવું જ છે અને એટલે આજથી મારે ભણાવવાનું કામ બંધ. આ વિચાર સાથે તમે 12 દિવસ સુધી સંપૂર્ણ મૌન થઈ ગયા છો. નથી તમે એ સમય દરમિયાન કાંઈ ભણ્યા કે નથી તમે એ ગાળા દરમિયાન કોઈને ભણાવ્યા. આ પાપની આલોચના કર્યા વિના તમે જીવન સમાપ્ત કરીને અજીત સેન રાજાની પત્ની યશોમતીની કુખે પુત્રપણે ઉત્પન્ન તો થયા છો રાજકુમાર તરીકે, અને બધા જ સુખો તમે ભોગવી તો રહ્યા છે, પણ 8 વર્ષની વયે તમને અધ્યાપક પાસે ભણવા મોકલ્યા છે અને તમે ભણવાનો સખત પુરુષાર્થ કરી રહ્યા છો, છતાં તમને એક અક્ષરની પણ સ્ફૂર્તિ થઈ નથી. એટલું જ નહીં, યુવાવસ્થામાં તમે આવ્યા છો ત્યારે પૂર્વકૃત કર્મના ઉદયથી તમારા શરીરમાં કુષ્ઠ રોગ ઉત્પન્ન થઈ ગયો છે અને તમારું શરીર સતત ક્ષીણ થતું ચાલ્યું છે. તમે તો દુઃખી છો જ, તમારા માતા પિતાની વ્યથાનો પણ પાર નથી. પ્રભુ, શક્તિનો સદુપયોગ ન કરે તો શક્તિનો આવો અંતરાય જો ઊભો થઈ જતો હોય તો શક્તિના દુરુપયોગમાં તો આત્માની હાલત કેવી કફોડી બની જતી હશે ને એની કલ્પના કરતાં થથરી જવાય છે. મને નથી લાગતું કે મારા પુરુષાર્થે હું બચી શકું. કરુણા વરસાવીને તારે જ મને બચાવી લેવા રહ્યો. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઈક કરો અને મારી ચેનલ જૈન ફેક્ટ્સ એન્ડ સ્ટોરીઝને સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ.